ખાતર ઉડાડવા માટેનું મશીન. રોટાવેટરમાંથી કલરનો પોપડો ઉખડી જાય ને તો તમને પીસ ટુ પીસ બદલાવી દે છે કે પ્લાસ્ટિકના પાર્ટ્સથી વીણી બનાવી છે. જોઈ લ્યો આનું આપણા બારાડી વિસ્તારમાં આ મોડેલ છે ને ઘણું ફેમસ છે. ફળીનું થ્રેશર હોય, કોઈ પણ પ્રકારનું ઓપનર હોય, એની તમામ પ્રકારની જાળી જે કહેવાય ચાઇના માટે તમામ પ્રકારના એમાં એને ચારોય હોતો ને કપાય અને ભેડકું થઈ જાય આપણી ભાષામાં કહીને. આગળ કીધું હતું કે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર આવ્યું આવી રીતના ભાઈ કંઈક અવાજ કરીએ બાકી. રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં. અત્યારે હું આવી ગયો હું ભાણવર 3 પાટિયા કે જ્યાં કૃષિ મેળો થાય છે. તો આ કૃષિ મેળાની અંદર ભાઈ કેવા કેવા યંત્રો આવ્યા છે, કઈ કઈ કંપની આવી છે અને કંઈ લાભદાયક છે કે નહીં એ તમે અહીંયા સુધી નથી પહોંચી શકતા. કંઈ વાંધો નહીં, તમારો ભાઈ કેહુર ભાટિયા તમને બધું છે ને રખડાવી દે કે કઈ જગ્યાએ શું વસ્તુ આવી છે, કૃષિ મેળામાં કઈ કઈ વસ્તુ છે. જે કોમન વસ્તુ છે ભાઈ આપણે કવર નથી કરવાના, કંઈક નવું આવ્યું છે એ આપણે જરીક વધારે છે ને કવર કરવાનો પ્રયત્ન કરવાના છે. તો હાલો ભાઈ, અહીંયા ગેટ છે ને ગેટેથી હવે આપણે અંદર જઈને તમને અલગ અલગ સાધન, મશીનરીઝ, નવી ટેકનોલોજી કંઈ આવ્યું હોય તો હું દેખાડવાનો તમને પૂરો પ્રયત્ન કરું. તો વિડીયોને અંત સુધી છે ને જોવાનું તમે ભૂલતા નહીં. હાલો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે. એન્ટર થયા ભાઈ એ ભેગો છે ને ધરતી કંપની છે. ધરતી કંપનીનું ભાઈ તમે વધારે પૂરતી શું જોઈએ છે, ઓયણી જોઈએ છે, આની કોઈ રોટાવેટર છે. પણ એક એવું અજીબ જ પ્રકારનું યંત્ર મને દેખાણું, તમે જોઈ શકો હો. આ કંઈક ઓલું કોન આકારનું યંત્ર છે. તો આ યંત્ર શું છે ને એ બધી જાણકારી લઈ. રામ રામ. હવે આ યંત્ર છે એ શું યંત્ર છે? અને અમે ફર્ટિલાઇઝર બ્રોડકાસ્ટર કહીએ છીએ, પણ દેશી ભાષામાં કહીએ તો ખાતર ઉડાડવા માટેનું મશીન. કયા કયા ખાતર આપણે ઉડાડીએ કે દેશી ખાતર? ના, દેશી નહીં ચાલે. ડીએપી છે, યુરિયા છે, એ ખાતર આપણે ઉડાડી શકીએ છીએ. જે ઓલા દાણાદાર ખાતર આવે ને એ બધા આપણે ઉડાડી શકીએ. હા, બરાબર છે. એટલે જેને મોટા પાયે જમીન હોય અને આ ખાતર હાથેથી ના છાંટવું પડે એના માટે છે. હા, બરાબર. નંબરમાં આમાં ફાયદો એ થશે કે જે આપણે એક તો હાથ છંટકાવ કરીએ, ટાઈમ બગડે, ટાણે મજૂર ના મળે, એ ટાઈમ તમને 16 આમાં થઈ જશે. પ્રતિ હેક્ટર તમારું કામ ઈઝી થઈ જશે, ટાઈમ બચશે, સમય. ટ્રેક્ટરથી હાલવા વાળું યંત્ર છે ને? ટ્રેક્ટરથી ચાલવા માટે. ખાતર નહીં છાંટવા માટેનું મશીન જે છે ને ટ્રેક્ટરથી હાલે, પીટીઓથી હાલે છે. એ સિવાય ભાઈ ડિસ્ટોનર ને ઓયણીને વધારે તો ભાઈ ઓયણી માટે જ ફેમસ છે, તમને બધાને ખબર છે. આગળ આની કર જાઓ, જૂની જાણીતી ગણેશ જોઈ શકો, એના ડબ્બા તમે જોઈ શકો હો. મોટા પ્રમાણમાં છે ને આજુ ખરે સ્ટોર રાખ્યો, એના મશીને તમને મોટી સાઇઝમાં દેખાતા છે. આગળ ભાઈ આપણે આવ્યા તો ભૂમિ કંપની આવી, એની તમે ભાઈ ઓણીને ઘણું બધું જોયું છે. પણ હવે છે ને લેજર પાવડો એને છે ને ચાલુ કરી નાખ્યો છે, જેને ભાઈ જમીન છે લેન્ડ લેવલિંગ કરવું હોય એના માટે. આ ઉપરાંત ભાઈ આ મલ્ચિંગનું છે ને ભાઈ, આ મલ્ચિંગ પાથરવા માટેનું યંત્ર આવી ગયું છે. ડિસ્ટોનર છે અને અનાજને ભાઈ તમારે ગ્રેડિંગ કરવું હોય, શોર્ટેજ કરવું હોય તો એ મશીને ભાઈ અવેલેબલ છે. આ બાજુ હું જોઉં તો ભાઈ જીપીએસ વાળી એક જ કંપની મને જોવા મળી છે, ફાર્મા કિંગ. તમે જોઈ શકો. ફાર્મા કિંગ કરીને ભાઈ કંપની હજી જીપીએસ ઓટો સ્ટેરિંગ બનાવે છે. અગેન ભાઈ અહીં તમે જોઈ શકો હો રામદેવ કંપનીનો ડબ્બો. સેમ ટુ સેમ મારી નજર સામે વિશ્વાસ કંપનીનો ડબ્બો છે. રામદેવ ને એ બધા છે આપણે આ સાઈડના છે ને, ઓલું કહેવાય ને ઉત્તર ગુજરાત સાઈડ, એવી રીતના આ છે. વધારે પૂરતા ભાઈ વધારે પ્રમાણમાં છે ને ડબ્બા જ જોવા મળે, એટલે આપણે વધારે કવરેજ નહીં કરીએ. જે વધારે કંઈક નવું આવ્યું હોય ને એ તમને દેખાડવાનો વધારે પ્રયત્ન કરી. થોડોક આગળ વધ્યો તો ભાઈ રોટાવેટરની કંપની આપણે જોઈ, ઘણા બધા રોટાવેટર જોયા, પણ આ રોટાવેટર કંઈક મને અલગ જ દેખાય છે. રામ રામ. રામ રામ રામ. શું છે ભાઈ આ રોટાવેટરની શું ખાસિયત છે? આ અમારું એગ્રીકર્મનું 12 ફૂટનું રોટાવેટર છે કે જે 75 હોર્સ પાવર ઉપરના કોઈ બી ટ્રેક્ટરમાં ચાલે. અને બીજું કે અમારા કંપનીના કોઈ બી વસ્તુમાં છે ને 2 વર્ષની ફૂલ ગેરંટી આપવામાં આવે છે, જેમાં પાવડર કોટિંગની પણ ગેરંટી આપવામાં આવે છે કે જે કસ્ટમર તડકામાં વસ્તુ રાખે અને જો કલરનો પોપડો પડીને ઉખડી જાય તો અમે રોટાવેટર છે કે કોઈ બી ડિસ્ટોનર છે અમે પાછું લઈ લઈએ છીએ. રોટાવેટરમાંથી કલરનો પોપડો ઉખડી જાય ને તો તમને પીસ ટુ પીસ બદલાવી દે છે, અવળી ગેરંટી દે છે. કારણ કે પાવડર કોટિંગ કરે છે એટલે. કારણ કે પાવડર કોટિંગ આપણે તો બધા ખેડૂત માણસને ખબર છે ને કે બધી વસ્તુ આપણી તડકામાં નિમાજ પડી હોય, એટલે એમાં ભાઈ પોપડો અખડાવવાના પ્રશ્ન જરીક વધારે રહેતા હોય. પણ આ રોટાવેટર ભાઈ મને થોડુંક નવું લાગ્યું ને 12 ફૂટનું છે. જો કે આનો ભાઈ એક સંક્ષિપ્તમાં એક વિડીયો આવવાનો છે ટૂંક સમયની અંદર. આપણું ખુદનું જ મેન્યુફેક્ચરિંગ છે ને? આપણું 100% ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે કે જેમાં આપણા ગેરની પેટર્ન છે, ગેરબોક્સ છે, અંદરની સાફ્ટિંગ છે, એ આપણું બધાનું પોતાનું આવે છે કે જે ટૂંકમાં આપણું લઈ જાય એ બીજા રોટાવેટરમાં ફિટ ન થાય ને બીજાનું આપણામાં ફિટ ન થાય. આગળ વધ્યા તો ભાઈ બળદેવ વણી, અને પહેલાં મેં તમને દેખાડી કે પ્લાસ્ટિકના પાર્ટ્સથી વણી બનાવી છે. જોઈ લો આનું ચેન ને બધું તમને દેખાય, આ બધું આખું પ્લાસ્ટિકનું બનાવ્યું છે. દેખાય આ બધું પ્લાસ્ટિકનો મટીરિયલ છે, કોઈ લોખંડ નથી પણ એને હાઈ ક્વોલિટી પ્લાસ્ટિક છે. વાહે રાપ ને વિખોડિયા ને બધું હાલે ને એવું યંત્ર બનાવ્યું છે. આગળ ભાગ્યા તો યોગી હમણાં જ ભાઈ થોડાક સમય પહેલાં જ આપણે છે ને વિડીયો બનાવ્યો હતો, એ જોઈ લો. ભક્તિ મોડેલ છે અને એરાવત મોડેલ છે. આપણા બારાડી વિસ્તારમાં આ મોડેલ છે ને ઘણું ફેમસ છે, બહુ જાજુ હાલે છે, એટલે એ અહીંયા છે ને તમને જોવા મળી છે.
અને આજે તમને બે મોડલ દેખાય ને બે મોડલ ઉપર સબસિડી અવેલેબલ છે. અગેન ભાઈ યોગી એગ્રો ઇન્ડસ્ટ્રી આપણે જોઈ લીધું સબસિડી વાળું. તો આ બાજુ એક ભાઈ ઓટો સ્ટેરિંગ, મોબા ઓટો સ્ટેરિંગ, સેમ ટુ સેમ જસદણ કંપની, વૈભવ ડબ્બો એ અહીંયા અવેલેબલ છે. થોડાક હજી આપણે આગળ વધી કે નવું શું આવ્યું છે. એક ઇલેક્ટ્રિક ટ્રેક્ટર લગભગ હું આગળ ચક્કર મારવા ગયો ને એમાં એ નવું આવ્યું છે. એ આજુ ખરે આ કૃષિ મેળામાં નવું છે, તો એ હું તમને દેખાડવાનો પ્રયત્ન કરું. મને ઉપયોગી સાધન આજુ ખરે કૃષિ મેળામાં થોડુંક નવું દેખાણું. મને પાછળ તમે જોતા હોય, આ જોતા તમને ખબર નહીં પડતી, પણ આ બધી છે ને જારીયું છે. આ જાણકારી તમને છે ને હું તમને આગળ અપાવું. રામ રામ ભાઈ. રામ રામ. હવે આપણે આ એ બધી વસ્તુ જારી છે, આપણે કઈ કઈ વસ્તુ જારી બનાવી? અમે તમામ પ્રકારના ઓપનર, થ્રેશર, પાવર જેટ થ્રેશર, મલ્ટીક્રોપ થ્રેશરની જાળી બનાવીએ છીએ. મેન્યુફેક્ચરર અને સપ્લાયર છીએ. અમે સ્પેશિયાલિટી અમારી મલ્ટીક્રોપ થ્રેશરની જાળીની છે. અમે છેલ્લા 54 વર્ષથી જાળીનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અમે અત્યારે 3rd જનરેશન છીએ આ પ્રોડક્શનમાં. 54 વર્ષથી છે ને જારીયું બનાવે છે સ્પેશિયલ. 54 વર્ષથી અમે જાળીઓ હવે ધારો કે હવે ફૂકણીમાં તો એવી વસ્તુ હોય કે અહીંની બનાવટ હોય, રાજસ્થાનની બનાવટ હોય, પંજાબ હરિયાણી બનાવટ હોય, તો આપણી પાસે બધી પ્રકારની જારી મળી જાય. તમામ પ્રકારના કોઈ પણ ભારતના, ઇન્ડિયાના, ઓવરઓલ ઇન્ડિયાના કોઈ પણ પ્રકારનું મલ્ટીક્રોપ થ્રેશર હોય, મગફળીનું થ્રેશર હોય, કોઈ પણ પ્રકારનું ઓપનર હોય, એની તમામ પ્રકારની જાળી જે કહેવાય ચાઇના માટે, તમામ પ્રકારના અનાજ કઠોળ માટેની જાળી અમારી પાસે હાજર સ્ટોકમાં મળશે. અને કોઈ પણ સાઇઝમાં તમારે જોતી હોય તો તમને કોઈ પણ ખેડૂત મિત્રો ગમે એ જગ્યાએ બેઠા હોય, ગુજરાતના કોઈ પણ એરિયામાં હોય, ત્યાં અમે એમને ટ્રાન્સપોર્ટથી ડિલિવરી પણ કરાવી આપશું. બધી પ્રકારની ભાઈ જારી એક જ છત નીચે જડી જવાની. એક જ છત નીચે કોઈ પણ પ્રકારની તમે માગો, અને સારામાં સારી મજબૂતાઈમાં અમે પ્રોવાઈડ કરીએ છીએ. આગળ વધે તો ભાઈ આપણે મિની ટ્રેક્ટર આપણે દેખાણા જોઈ શકો હોવા. મિની ટ્રેક્ટર અલગ અલગ કંપનીના છે. આપણે પાસે કેટલી એચપીના ટ્રેક્ટર છે? 10 HP, 12 HP, 14 HP 10, 12, 14 અને 16 HP. 16 HP. 10 HP ની કિંમત કેટલી છે? 2,25,000. 12 HP ના 2,35,000. 14 HP ના 2,45,000 અને 16 HP ના 2,55,000. હવે મિની ટ્રેક્ટર આગળ જાય તો જય ભવાની ઇન્ડસ્ટ્રી જસદણ. રામ રામ. રામ રામ કેશુરભાઈ. હું આજુ ખરે તમે હું નવું લઈ આવ્યા હો? નવામાં તો જે એક આપણે સેન્સર વાળું બ્રશ છે, સેન્સર વાળું બ્રશ ખાસ કરીને ભાઈ ગાયું ભેંસને માટે ખાસ ઉપયોગી છે. ખાસ ઉપયોગી છે. બાજુમાં આવે ને એટલે ઓટોમેટિક ચાલુ થઈ જાય. 30 સેકન્ડ ભરે અપ ડાઉન નહીં થાય. આમાં આપણી પાસે બે મોડલ છે. એક આ સેન્સર વાળું છે અને એક આ ફિક્સ છે. અને બીજી આઈટમ છે આપણે ગાઉ ભેંસના ગાદલા કે માણસોને અત્યારે ચોમાસામાં ગોબરેણ બહુ થાય કે માખી મચ્છર બહુ થાય. આ નીચે ગાદલા પાથરા હોય તો માખી મચ્છર ન થાય, પગના ખરવાસી ન થાય, વેતરમાંથી હોય તો આવબાવ ન બગડે. પાથરોના ઘણા બધા ફાયદા છે. બાકી આપણા ચાફ પટરતા રેગ્યુલર ચાલુ જ છે. રેગ્યુલર છે. એમાં પાછું સરકારે અત્યારે એમાં સબસિડી આપેલ છે કે તમે માનો કે 24,000નું મશીન લ્યો તેમાં તમને 18,000 રૂપિયાની સબસિડી આવે. 24,000ના મશીનમાં 18,000ની સબસિડી આવે તો તમારે કેટલા ભરવાના? 6,000 જ તે. હા, એમાં ભાઈ આપણે ચારો કાપવાનું મશીન આવી જાય એટલે બહુ સારું કહેવાય. પણ આ જે માર્કેટમાં આવ્યું છે ને, માર્કેટમાં આ ખાસ વસ્તુ છે ભાઈ. કારણ કે અટાણે ભેહું આનાથી ફાયદો શું થાય ગાયું ભેહુંને? ફાયદો એક તો જો આપણે માથે ધૂળ બૂળ છોટી હોય ને આપણે હાથ ફેરવા નથી જવાના. આ તો જો એની ઈચ્છા થાય તો એ ઓટોમેટિક ઘયા રાખે. પ્લસ નાની હુની જીવાત કીતળી હોય એ ન થાય, એમાં ગહે એટલે ખરી નીચે પડી જાય. ચાપ કટર તમે ઘણા બધા જોઈએ, પણ આપણે ચાપ કટરમાં એવું કંઈક નવીન લેવાસ તમે આ મોડલ જોઈ શકો છો કે આ 2-in-1 છે. કે આમાં તમારે ચારોય કપાય અને ભરડોય થાય. જો ગામની બારો ખેડૂત રહેતો હોય 10-12 કિલોમીટર તો બિચારાને ધક્કા થતા હોય, જો આ એક મશીન વસાવી લે તેમાં એને ચારોય હોતો ને કપાય અને ભેડકું થઈ જાય. આપણી ભાષામાં કહીને ટૂંકું ટચ. હા, બધું એક જ મશીનની અંદર આવી ગયું. તો આ મશીન ઉપર સબસિડી અવેલેબલ છે? આમાં હોતો ને આપણે 18,000 રૂપિયા જેવી સબસિડી જડે. આમાં ભાઈ 18,000ની સબસિડી જડી જાય. અને આ ભડકા માટે અલગ અલગ જારી છે કે 5 થી 6 પ્રકારની એમાં જાળી આવે. કોઈને લોટ કરવો હોય, કોકને ભડકું કરવું હોય, કોકને ફાડા કરવા હોય, એમાં 6 પ્રકારની જાળી આવે. તમે જેવી જાળી નાખો ને એવું એમાંથી કાઢે. ઘરનું અનાજ કે ઘરનું મકાઈ હોય તો બહાર ક્યાંય દરવા જવાની જરૂર નથી. ભેહું ઘરનું આપણે કરી શકીએ. આ ઘરનું હોતો ને થાય. એમાં ઘરની હોતો ના જાળી આવે. જોઈ શકો છો કે આ કેટલી જેની જાળી છે. બરોબર છે ભાઈ. મેં તમને આગળ કીધું હતું કે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર આવ્યું હોય તો તમે જોઈ શકો મારી પાછળ 2 ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે. આ 15 HP જેટલું છે અને કન્ટિન્યુ કેટલું કામ આપી શકે તમને બધાને ખબર. 6 કલાક જેવું કામ આપી શકે. ચાર્જિંગ સમયની વાત કરું તો 6-7 કલાક જેવું ચાર્જિંગ સમય લાગે. રાતે તમારે ચાર્જિંગના પ્લગમાં મૂકી દેવાનું, આખી રાત ચાર્જિંગ થઈ જાય અને સવારે તમારે ફૂલ્લી કમ્પ્લીટલી છે ને કામ કરી શકો. અને બાકી આની જે ઉપરની વસ્તુ છે ને મેટલની વસ્તુ નથી, આ પ્લાસ્ટિકની વસ્તુ છે, પણ ખાસ FRP મટીરિયલની બનાવી છે. એટલે ઘડીકમાં છે ને આમાં તૂટવાના પ્રશ્ન ના હારીએ એ મટીરિયલનું બનાવી છે. બાકી લાઈવ ડેમો કેવો કાલે એ તમને જરીક બતાવી દઉં.
ભાઈ ઓલું ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની આપણે વાત કરતા હતા, તમે થોડીક વાર પહેલાં ડેમો જોયો. હવે ઇલેક્ટ્રિક છે, એન્જિન નથી, તો આમાં કોઈ પણ પ્રકારના ક્લચની જરૂર ના પડે. એ તો તમે અહીં જોઈ શકો છો. જો અહીં કોઈ પણ પ્રકારનો ક્લચ નથી. ગેર પાડવાય તો ઇઝીલી પહેલો બીજો એવી રીતના તમે ગેરે પાડી શકો. પણ એકચ્યુઅલમાં પાવર કેવો છે એ આપણે હાકી પછી ખબર પડે. પણ આ જમીન આખી આખી ખેડાઈ ગઈ છે એટલે આપણે એકચ્યુઅલ ખબર ના પડે. ખાલી એમને હાકીને જોઈ લે કે કેવો પાવર છે. પેલામાં પડી ગયા પડી ગયો ને. લોમાં હે પકડજો ભાઈ. આવી રીતના ભાઈ કંઈક અવાજ કરીએ. બાકી લિફ્ટના કંટ્રોલે પાછળ દીધા હે. લિફ્ટના કંટ્રોલ આવી રીતના મળી જવાનું હે. મજા આવે એમ છે. એમએમમાં મજા આવે. હા ફૂલ ફવરાવો તો એ બેસી જાય એ વાત સાચી છે. હા હા વાયર નહીં આવી જાય ને. ચાલો ભાઈ ત્રીજા ગેરમાં ઉપડવાનો પ્રયત્ન કરીએ આપણે. ઉપડી ગયા ભાઈ ત્રીજા ગેરમાં. સીધું ભાગે હવે. સીધું ત્રીજા ગેરમાં ભાઈ. છેટા રહેજે. ઓલું ઝીણકો ટ્રેક્ટર આપણે ભાઈ હાંક્યું પછી સનેડો આપણે એક જોવા આવ્યો. આ સનેડો થોડોક મને અલગ પ્રકારનો દેખાણો. પહેલી વાત તો ભાઈ આમાં ઉપર ટાંકી નથી. આ ટાંકી કાઢવાનું કારણ? ટાંકી કાઢવા માટે કે હાઈટ ઊંચી વહી જાય છે ને અને સ્ટેરિંગ આગળ વહી જાય છે એટલે થોડુંક લાંબુ થવું પડે છે હાંકવામાં અને ટર્ન પૂરો નથી લાગતો એટલે થોડુંક બેલેન્સ માટે ટાંકી પાછળ લઈ લીધી છે અને એકદમ સ્ટેરિંગ નજીક આવી ગયું છે અને આરામથી આખો દિવસ ચલાવે એમાં કોઈ થાક નથી લાગતો. બરાબર. પેલેટ મશીન ભાઈ તમે કૃષિ મેળામાં જોઈ શકો છો. જે આપણે રાજદાણ ને અલગ અલગ જે લીંડી દાણને બનાવીને જોઈ લ્યો એ કંઈક આવા મશીનથી બને છે. આમાં આપણે કઈ કઈ વસ્તુ નાખેલ છે? અનાજ કઠોળ બધી વસ્તુ હાલે. અત્યારે આપણે આમાં મકાઈ, જાર, બાજરો, સોયાબીન છે, ગોળવાળું પાણી છે, ખાવાનું તેલ છે, એ બધા નાખ્યું એટલે આવી રીતના આ રીતનું નાખો એટલે દળાઈ જાય, મિક્સ થઈ જાય ને પછી તમે આમાં બતાવ્યું એ રીતે દાણ નીકળી જાય. બરાબર. ખાસ તો ભેહુના દાણ માટે ઉપયોગી વસ્તુ. પશુને દાણ ખવડાવવા માટેનું ઘર બેઠા આપણે બનાવી શકીએ. તાજું અને ચોખ્ખું આપણું જ અનાજ છે, આપણી જ બધી વસ્તુ છે. નજર સામે. નજર સામે. ભાઈ અત્યાર સુધીના આપણે જેટલા સ્ટોલ રાખ્યા એમાં સૌથી વધારે ટ્રાફિક તમારી પાછળ જોઈ શકો. આ સ્ટોલમાં છે એગ્રો વિશ્વાસ કરીને છે. બધી પ્રકારના બિયારણ, દવા, તાલપત્રી, સ્પ્રે પંપ ને બધું તમને હે ને ઘેર પુગાડી દે ને એવી બધી નાની નાની ખેડૂતોની પ્રોડક્ટ છે ને બહુ જાજી એવી રાખે છે અને ઘેર પુગાડી દે ને એવી રીતના છે. એલપીજીના ભાવ ભાઈ ભડકે ભરી ગયા છે તો એ ધ્યાનમાં રાખીને આ ભાઈએ કંઈક મોટું સિલિન્ડર બનાવ્યું છે. તો આ વસ્તુ કાં છે? આ છે ફ્લેક્સિબલ બાયોગેસ પ્લાન્ટ. ફ્લેક્સિબલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સરળતાથી લઈ જઈ શકીએ. હા બરાબર છે. વધારે પડતો પ્રશ્ન ક્યાં આવે કે ભાઈ આપણે બાયોગેસ પ્લાન્ટ કરીએ તો એને સિમેન્ટ કોન્ક્રીટથી આપણે બધું પાકે પાયે કરવું પડે. ધારો કે બીજી જગ્યાએ લઈ જવું હોય તો થોડુંક અઘરું પડી જાય. તો તમે આમાં શું ખાસિયત શું છે આ વસ્તુની? આ છે ને એક અમારી MBHARAR ટેકનોલોજી છે જેનાથી છે ને ટેમ્પરેચર આનું મેનેજ રહે અને હાઈ રેશિયો છે ને ગેસ બનવાનો હોય, પ્રોડક્ટિવિટી વધી જાય. સમજી ગયો. આની અંદર આપણે કેટલું ગેસ સમાડી શકીએ? આમાં છે ને 2000 લીટરની આની ટોટલ કેપેસિટી હોય. 2000 લીટરની. અને આખું કીટ છે એમાં કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરો? આમાં છે ને મિક્સર ટેન્ક આવે, આ બલૂન આવે, 50-60 ફૂટ જેવું પાઇપિંગ આવી જાય, બૂસ્ટર પંપ આવી જાય અને 2 ચૂલાવાળો સ્ટવ એ આવી જાય. જે લોકો હોટલ કે ચલાવતા હોય તો આનાથી આ એક આખી વસ્તુ ભરાઈ જાય તો આપણે કેટલો સમય આ ગેસ આખી શકીએ? આ ગેસ છે ને અઠવાડિયા સુધી ચાલે ઘર માટે. હા બરાબર. 4-5 મેમ્બર હોય ને તો અઠવાડિયા સુધી ચાલે. આ 5-6 ફૂટ જેવો એરિયા છે ને એ સ્ટોરેજ બલૂન છે. એમાં છે ને ગેસ સ્ટોરેજ થઈ જાય. 4-5 મેમ્બર હોય ને તો 5-6 દિવસ સુધી તમારે જોવું ના પડે. આપણે આટલો ગેસ સ્ટોર કરવો હોય તો અંદાજિત કેટલું છાણ ખાતર જોઈએ? 500 થી 700 કિલો જોઈએ. 500 થી 700 કિલોમાં આટલું થઈ જાય. પાછું એકદમ નેચરલ રીતે. નેચરલ. કોઈને લેવું હોય તો કઈ રીતે લેવાનું?
આના માટે અમારા કોન્ટેક નંબર છે, અહીંયા ઇન્ક્વાયરી કરી શકાય. બરાબર, આ કોન્ટેક્ટ નંબર કોન્ટેક નંબર છે. અંતિમ પડાવ તરફ ભાઈ આપણે જવા માંડ્યા હે. તો આ પાઇપલાઇનનું મને દેખાડો. આપણી પાસે પાઇપલાઇન તો છે પણ આપણી ખાસિયત શું છે? આપણી આ પાઇપલાઇન અને આજીવન હાલે, ફૂલ ગેરંટી, ગોલ્ડ, આઈએસઆઈ, વર્જિન અને સબસિડી માન્ય કંપની આવે. લાઇનમાં ફૂલ જવાબદારી, કાંઈ પણ થાય તો અમે પીસ ટુ પીસ જેટલી લાઈન નાખેલી હોય એટલી લાઈન સામે અમે બદલાવી દઈએ. લાઇનમાં ભાઈ આ જીવન ગેરંટી રહેવાની છે. આ જીવન ગેરંટી બગડી જાય, ફાટી જાય, તૂટી જાય હા તો પીસ ટુ પીસ નાખી દે. હા બધી. બસ ખેડૂત મિત્રો, તો આ તો આપણો ભાઈ ભાણવરનો 3 પાટિયાનો કૃષિ મેળો. તમે અહીં સુધી ના પૂગી શકો કંઈ વાંધો નહીં, તમે બીજા કોઈ પણ કૃષિ મેળામાં ના પૂગી શકો. તમારો ભાઈ તમને એક વસ્તુ દેખાડી દે. આમાંથી તમને કયું યંત્ર કે કયું ટેકનોલોજી સૌથી વધારે ગમી મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. આ સાથેનો ભાઈ આજનો ફાર્મિંગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી. મળી નેક્સ્ટ ફાર્મિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને.